બે દિવસ બાદ માવઠાનો માર પડશે. માવઠા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. અમરેલી ભાવનગરમાં વરસાદની વકી છે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી દાદરાનગર હવેલીમાં પણ માવઠાની શક્યતા રહેશે. અમરેલી મહીસાગર દાહોદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. सेकेंड फरवरी अमरेली भावनगर सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी वलसाड दमन एंड दादरा नगर हवेली. और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली भावनगर डिस्ट्रिक्ट्स और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली महिसागर और दाहोद इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है. ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. બે આગાહીકારોએ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. બીજી ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે. અંબાલાલ પટેલે વિસ્તાર સાથે આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ પણ તારીખો સાથે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, વિરંગાના ભાગો, કલોલના ભાગો અને લગભગ પંચમહાલના ભાગો, લીમખેડના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો આ બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ધુમ્મસના કારણે થોડા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. મોરબીથી આ તસવીરો આપ જોઈ શકો છો કે વહેલી સવારે અહીંયા વિઝિબિલિટીમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો અને મોરબીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તેમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત. મહેસાણાના વિસનગરના કડા ગામના વતનીનું મોત. મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. 64 વર્ષીય મહેશભાઈને રોડ માર્ગે એમ્બ્યુલન્સથી વતન કડા લાવવામાં આવશે. વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ થયું છે, શું વધુ વિગત આવી રહી છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહાકુંભ હાલમાં જે યોજાઈ રહ્યો છે તેમાં મહેસાણાના વિસનગરના કડાના શ્રદ્ધાળુનું અવસાન થયું છે. હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મહેશભાઈ પટેલ વિસનગરના કડાના વતની હતા. મહેશભાઈ પટેલના જે મૃતક છે તેમને ઓન રોડ એમ્બ્યુલન્સમાં હાલમાં તેમના વતન લાવવાની જે કાર્યવાહી હોય છે હાલમાં કરવામાં આવી રહી છે. આજે અંદાજે 4 થી 5 વાગ્યા સુધીમાં તેમને તેમના વતન લાવવામાં આવી શકે છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. ધાનેરાના ધારાસભ્યનો મોટો દાવો. એમએલએ માવજી દેસાઈએ સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો. મહાકુંભમાં ગુજરાતના એક વ્યક્તિ લાપતા હોવાનો દાવો થયો. બનાસકાંઠાના ધાનેરાના વતની લાપતા થયા છે. 50 વર્ષીય બાલકાભાઈ રબારી લાપતા હોવાની માહિતી મળી છે. કુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષીય બાલકાભાઈ રબારી 29 તારીખે વિખૂટા પડી ગયા હતા. ઉત્તર પ્રદેશ તંત્રને ફોટા સાથે જાણ કરવા છતાં ભાળ નહીં મળી. હવે પરિવાર ચિંતિત છે. મહેસાણામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે હવે ફરિયાદ થઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં આપઘાત કરવામાં આવ્યો હતો.
કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપાલ સામે ફરિયાદ થઈ છે. 2 મહિનાથી પ્રોફેસર ત્રાસ આપતા હોવાની ફરિયાદ હતી. જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોવાનો પણ આરોપ છે. કોઈ પણ બહાને સ્પર્શ કરવાનો પણ આરોપ છે. વધુવાર લખાણ આપતા હોવાનો પણ આરોપ છે. સતત 2 થી 3 કલાક એક જગ્યાએ ઊભા રાખતા માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે. પ્રિન્સિપાલે પણ પ્રોફેસરનો સાથ આપ્યાનો આરોપ છે. વિદ્યાર્થીનીને મરણ જવા માટે દુષ્પ્રેરણા કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા તાલુકા પોલીસ મથકે વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ આપી છે. એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે, એટલે કે ટોર્ચર કરેલું છે. એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય. લાશ હતી એ લોકોએ કોઈને પણ બોલાયા વગર, કોઈને પણ કીધા વગર એમના ઉતાર લીધી છે કે દોષિતની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. નહીં કરવામાં આવે તો અમે બોડી નહીં સ્વીકારીએ. તો વિદ્યાર્થીનીના આપઘાતનો જે મામલો છે એ હવે ઘેરો બન્યો છે. વિદ્યાર્થીઓએ પ્રોફેસર પાસે જાહેરમાં માફી મંગાવી. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેસી રહ્યા. આક્ષેપિત પ્રોફેસરને છૂટા કરાયા. કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે માફી માંગી હતી. સારા તબીબ બનવા પ્રેશર આપ્યું હોય તો દિલગીર વ્યક્ત કરે. ભવિષ્યમાં સારા તબીબ તરીકે જોવું તેવી શુભેચ્છા આવું પણ તેમણે કહ્યું. પ્રિન્સિપાલે પણ તપાસમાં સહકારની વાત કરી. શિશુઓ કે ગુમાતું વર્ષોની આપણી જે માંગણી હતી એ સંસ્થાએ સ્વીકારી અને રસ્ટ્રિકેટ કર્યા. કોઈ વખત શાંતિથી એમને સાંભળી લો અને પછી એમના માટે ખરેખર દિલથી મને પણ લાગણી થઈ છે, કેમ કે એ ભવિષ્યનો તબીબ ખોલ્યો છે. તો એના માટે મારી તરફથી સાચા હૃદયની શ્રદ્ધાંજલિ છે. બીજી તરફ આપણે એક સારા તબીબ બનીએ એના માટે ક્યારેક કડક વલણ થયું હોય, થોડું ઘણું પ્રેશર પડ્યું હોય તમારા પર, શીખવા બાબતમાં, શિસ્ત બાબતમાં મારી સાઈડથી થોડું ઘણું તમને પ્રેશર ફીલ થયું હોય, તો સારા તબીબ બનાવવાની કોશિશમાં જે પ્રેશર તમને પડ્યું છે એ બાબતમાં હું દિલગીર છું. અને આજથી આ સંસ્થાથી હું વિદાય લઉં છું. અને શક્ય છે તો ભવિષ્યમાં આપણે ક્યારે મળીએ તો તમને એક સારા તબીબ, સફળ તબીબ તરીકે આપણે મળીએ એવી મારી શુભેચ્છાઓ છે. તાજેતરમાં બાસણા નજીક મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનીના મોતને લઈ પરિવારજનોમાં રોષની લાગણી હતી. જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીના પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. घटना होने के बाद जैसा लड़की को वहाँ लेकर हॉस्पिटल में, तो वहाँ का पूरा संस्कार करने में जब बच्चे वे मेरे पास आए, तो बच्चों को बोला कि भाई तुम्हारी क्या समस्या है, उस समस्या मैं पूरी हल करूँगा. दूसरा, अगर कुछ गलती हो गई होगी तो मैं मेरे स्टाफ की तरफ से मैं माफ़ी मांगता हूँ आपसे, और आने वाले समय में ऐसी दुर्घटना न हो इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा. और आपकी जो मांग थी कि डॉक्टर नोवाल को कॉलेज से निकाल दो, तो मैंने डॉक्टर नोवाल को रेस्टिकेट कर दिया है. हाँ, सबको जो भी समस्या आएगी, जो भी मेरे पास इंक्वायरी के लिए, मैं हर चीज़ के लिए सहयोग करूँगा. मेरे बच्चे के लिए मेरे को मेरा प्रायोरिटी रहेगा कि पूरा जो जस्टिफिकेशन होगा पुलिस के माध्यम से, बाकी कुछ संस्था से जो भी आएगा, मैं पूरा सहयोग करूँगा. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, જે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ હવે પોલીસે શું કાર્યવાહી કરી છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં, રોજ હોમિયો કોલેજની વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવામાં આવી. આ આત્મહત્યા બાદ હાલમાં પોલીસ દ્વારા 4 પ્રોફેસર અને 1 જે પ્રિન્સિપાલો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે કે આ જે આત્મહત્યા કરવામાં આવી છે તેનું કારણ શું છે, તેના દ્વારા કેમ આત્મહત્યા કરવામાં આવી છે અને જે આ પ્રોફેસર અને જે પ્રિન્સિપાલ છે એમનો રોલ શું હતો. જી કેતન, આભાર માહિતી આપવા માટે. પ્રાથમિક શાળાના બાળકો બાખડ્યા, એકની આંખ ફોડી. જામનગરમાં સામાન્ય બાબતમાં જ વિદ્યાર્થીઓ બાખડી પડ્યા. આંખમાં પેન મારી દેતા બાળકે દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો. ધોરણ 3ના વિદ્યાર્થીઓ એકબીજા સાથે અથડાતા થઈ હતી બવાલ અને ત્યારબાદ એકબીજાને પેન મારતા જોવા મળ્યા. ધોરણ 3ના બાળકોમાં આ પ્રકારની સ્થિતિ. પ્રાથમિક શાળાના બાળકો આ પ્રકારે ઝઘડી રહ્યા છે. એકની આંખ ફોડી દીધી. જામનગરમાં સામાન્ય બાબતમાં જ ધોરણ 3ના વિદ્યાર્થીઓ
ઝઘડતા જોવા મળ્યા અને આંખમાં પેન મારી દેતા બાળકની દ્રષ્ટિ જતી રહી. ધોરણ 3ના વિદ્યાર્થીઓ એકબીજા સાથે અથડાતા બબાલ થઈ હતી અને આ બબાલે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું. છોકરા રમતા રમતા પાછલા છોકરાને કુણી લાગી ગઈ, એમાં એ છોકરાએ આને માર્યો, મારીને પછી એને પાડીને આંખમાં બોલપેન મારી દીધી. ટીચર ત્યાં હાજર નહોતા, તે ટીચર ટ્રેનિંગ દેવા માટે ગયા હતા ટીચર, એટલે પાછળથી આ બનાવ બની ગયો છે. આંખ ફોડી નાખી છે, જિંદગીભર આંખથી જોશે નહીં, ડોક્ટરે એવું કીધું છે. ને 4 દિવસ કે 5 દિવસ અમને રાખ્યા, પછી એમ કીધું તમારે અમદાવાદ ફરજિયાત જવું જ પડશે. વધુ માહિતી મેળવીએ. જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે. કિંજલ, માત્ર ધોરણ 3નો આ વિદ્યાર્થી અને એકબીજાને પેનથી હુમલો કરી દે છે, આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. સ્કૂલના જે શિક્ષક છે તેઓ આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની આ સમગ્ર જે ઘટના સામે આવી છે, 26મી જાન્યુઆરીની જ્યારે તૈયારી કરવામાં આવી રહી હતી તે પૂર્વે જ 25મી જાન્યુઆરીએ આ સમગ્ર ઘટના છે તે ઘટી છે. જામનગરની શાળા નંબર 33 જે સરકારી શાળા છે એમાં આ ઘટના ઘટી છે. 2 બાળકો હતા શાળાના 3જા ધોરણના. એ બંને બાળકો છે તે સામાન્ય બાબતમાં બાજ્યા હતા અને જે પ્રકારે સમગ્ર ઘટના છે તે સામે આવી હતી. નાની એવી વાતમાં એક બાળકે બીજા બાળકની આંખમાં પેન વડે હુમલો કર્યો હતો. 2-3 પેનના ઉપરા છાપરી ઘા કર્યા હોવાનું હાલ મનાઈ રહ્યું છે. ને જે માતા છે, બાળકની માતા તે કહી રહી છે કે તેમને દ્રષ્ટિ ગુમાવી છે, કારણ કે જે પ્રકારે તેમને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે 3 દિવસની સારવારના અંતે તબીબોએ તેમને વધુ અમદાવાદ સારવાર લેવાનું કહ્યું છે. અને આંખની કીકી છે એ કીકીમાં ગંભીર ઈજા થઈ છે, જેથી એ જીવનભર જોઈ નહીં શકે તે પ્રકારનું હાલ ડોક્ટરનું કહેવું છે. પરંતુ આ સમગ્ર ઘટના અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખિયા છે તેમને હાલ રિપોર્ટ પણ મંગાવ્યો છે, સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે અને જે સમગ્ર ઘટના છે તે ઘટનાને લઈને કોણ દોષી છે તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. પંકજ. જી કિંજલ, આભાર માહિતી આપવા માટે. સુરતના અડાજણમાં લોખંડવાલા એસએમસી ક્વાર્ટર્સમાં એક બનાવ બન્યો, જ્યાં રમતા સમયે ભાઈ બહેન અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયા. પાણીની ટાંકીમાં ડૂબવાથી 2 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું. રાહદારીની નજર પડતા બાળકીને બચાવી લેવામાં આવી. ટાંકીમાં ડૂબાકા ખાતી જોઈ અને બહાર ખેંચી લેતા તેને બચાવી લેવાઈ. 2 વર્ષનો માસૂમ પિયુષ ડૂબી જતા મોતને ભેટ્યો. માતા પિતા કડિયાકામમાં વ્યસ્ત હતા ત્યારે આ બનાવ બન્યો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી. તો વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો છે. પાણીની નીખમાં પડી જવાથી બાળકનું મૃત્યુ થયું. વડોદરાના ગોરવામાં આ બનાવ બન્યો. આયુષની માતા નજીકમાં પાણી ભરવા ગઈ તે સમયે આ બનાવ બન્યો. બાળક આયુષ રમતા રમતા કૃત્રિમ તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે બનાવેલી પાણીની નીખમાં પડી ગયો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. તો 2 અલગ અલગ તસવીર. સુરતમાં પણ આવો જ બનાવ બન્યો, જ્યાં પાણીની ટાંકીમાં ભાઈ બહેન પડી ગયા અને એ પણ રમતા રમતા પડી ગયા. અને સુરતના અડાજણ વિસ્તારનો એક બનાવ તમે જોઈ શકો છો અને બીજો વડોદરાના ગોરવા વિસ્તારનો બનાવ છે, જ્યાં એક બાળક જે છે એનું મૃત્યુ થયું. અમદાવાદમાં વધુ એક યુવકની હત્યા થઈ. નરોડા પાટિયા પાસે મોડી રાત્રે યુવકની હત્યા કરી દેવાઈ. ખાનગી બસ ચાલકની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ. કુબેરનગર રોડ પાસે મોડી રાત્રે આ બનાવ બન્યો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. હત્યા કરનારની ઓળખ કરવા પોલીસની અલગ અલગ ટીમોએ કવાયત શરૂ કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે. મૌલિક, નરોડા પાટિયા પાસેનો આ હત્યાના બનાવને લઈ પોલીસ હાલ શું તફતીશ કરી રહી છે? 8:30 વાગે રાત્રે દરમિયાન આ જે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મૃતક ભરતજી ઠાકોર જે છે તે ડ્રાઇવિંગ કરતા હતા અને તે દરમિયાન આ પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમોએ તેમની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને તે દરમિયાન બંને વચ્ચે આપસમાં તકરાર થઈ હતી. જોકે આ તકરારમાં કેટલાક ઈસમો ત્યાં આગળ હાજર હતા, જેમને તીક્ષ્ણ હત્યાના ઘા મારી યુવકની ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં આગળ પહોંચી હતી. પોલીસે અજાણ્યા ઈસમો સહિત 4 વ્યક્તિઓ સામે અત્યારે હાલ ફરિયાદ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ જે છે તે તપાસવાની તજવીજ હાથ ધરી છે. જે પૈકી એક આરોપી અભય છે તેની ઓળખ થઈ ચૂકી છે. અન્ય 3 આરોપીની ઓળખ કરી અને તેમની ધરપકડ કરવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જી મૌલિક, આભાર માહિતી આપવા માટે. સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરોમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરવામાં આવી. આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી. કોમ્બિંગમાં ડીસીપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા. ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે. એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે. આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ. એમના ઘરો ચેક કરી રહ્યા છીએ. આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અન્ય શહેરોની જેમ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ખડકેલા દબાણો પર તંત્રે હથોડો ચલાવ્યો. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં અનેક લોકોએ સરકારી જમીન પર વર્ષોથી પાક્કું બાંધકામ કરી દબાણ કર્યું હતું. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ અનેકવાર નોટિસ આપવા છતાં દબાણો ન હટાવતા અંતે મનપાની ટીમે બુલડોઝર સાથે પહોંચી તમામ 300થી વધુ ગેરકાયદેસર મકાનો જમીનદોસ્ત કર્યા હતા. કેટલીક દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી, જેથી દબાણકર્તાઓમાં સન્નાટો પ્રસરી ગયો. રબારી વસાહતમાં અનેક લોકો ઘર વિહોણા થયા, જેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. જ્યાંથી દબાણો દૂર ત્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. સ્થળની મુલાકાત લઈને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા પણ જાણી. આ તકે ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યું કે પથ્થરદિલ માણસ પણ અહીં આવે તો હૃદય દ્રવી ઉઠે. વિધવા મહિલાનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું. યુવા નેતાને ટાર્ગેટ કરવા માટે મકાન તોડ્યા હોવાનો આક્ષેપ કર્યો. મહત્વનું છે કે એમસીએ રોડ રસ્તા પહોળા કરવા ઓઢવની રબારી વસાહતમાં 300 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડ્યા હતા, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ રીતે નડિયાદમાં પણ ધણધણ્યું બુલડોઝર. નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોને દૂર કરવામાં આવી, જેના એક દિવસ પહેલા આ દુકાનોના ભાડુઆતોને તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને બીજા દિવસે સવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. MGVCLની ટીમ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પહોંચી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી. દુકાન તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આવનાર દિવસોમાં હજુ પણ નડિયાદમાં અન્ય ખડકેલા વર્ષો જૂના દબાણ ખસેડાય તો નવાય નહીં. બુધવારે મહાનગરપાલિકાના 2 JCB અને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચતા દુકાનદારોમાં નાસભાગ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે ભાડુઆતો દુકાનનો સામાન ખાલી કરાવવા કવાયત હાથ ધરી હતી. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું. તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગોચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓએ ગોચરની જમીન પર કપાસ, મગ જેવા પાકનું વાવેતર કરી દેવાયું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગોચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગોચર ખુલ્લા કરવામાં આવશે તેવું પણ TDO તરફથી જણાવાયું હતું. દબાણકર્તાઓએ ટસના મસ ન થતા અંતે તંત્રએ તવાઈ બોલાવી હતી. 544 એકર જમીનમાંથી 510 એકર જમીનમાં વાવેતરનો નાશ કરી દબાણ દૂર કરવામાં આવ્યું. મોરબી મહાનગરપાલિકાએ 1 વીક 1 વોર્ડ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે, જેથી આજે મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાંથી લગભગ 100 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા. મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કામગીરી શહેરના 28 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવાના અભિયાનનો એક ભાગ છે. મુખ્યમંત્રીના વિશેષ નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાન હેઠળ દર બુધવારે એક વોર્ડના એક રોડ પરથી દબાણો હટાવવામાં આવશે. આ પગલું શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સરળ અવરજવર માટે લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આ અભિયાન નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરના તમામ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અંગે ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ. ગઈકાલે યોજાયેલી મેરેથોન બેઠકમાં અનેક ઉમેદવારોના નામ પર ચર્ચા પણ થઈ. ગઈકાલે રાજકોટ, ગાંધીનગર, ખેડા, આણંદ, જૂનાગઢ જિલ્લો અને મહાનગરની બેઠકો અંગે ચર્ચા થઈ. અન્ય જિલ્લાની પાલિકાના ઉમેદવારોને લઈ આજે ચર્ચા થશે, મંથન થશે. આજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લાથી ચર્ચા થવાની છે. આવતીકાલે તમામના નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત મળી કુલ 2178 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપની 2 દિવસથી સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી હતી. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. દારૂના ધંધાની અદાવતમાં જાહેરમાં મારામારી કરી. તું કંટ્રોલ રૂમમાં વર્દી કેમ લખાવે છે તેવું કહી યુવક પર હુમલો કર્યો. હુમલાની ઘટના CCTV ફૂટેજમાં પણ કેદ થઈ. 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ તરફ સામા પક્ષથી પણ ફરિયાદ નોંધાવાઈ છે. સામા પક્ષે ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા. પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. સીસીટીવીમાં આ બનાવ કેદ થયો છે, તમે પણ જોઈ શકો છો. બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો. ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી, ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે વાલિયાપુરા વિસ્તારમાં રોજનું 100 પેટીનું કટિંગ કરીએ છીએ, ત્યારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જજે. ત્યારબાદ તેઓએ અમને માથાના ભાગે 5 વખત પટ્ટા મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આજરોજ અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ બુટલેગર ભાઉ દરબાર, તેની સાસુ રમીલા અને સપના તેમ અન્ય ઈસમો વિશે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. વડોદરાનો આવો જ બીજો બનાવ પણ બન્યો, જ્યાં જાહેરમાં લાફાવાળી અને પટ્ટાવાળીથી પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે. ગઈકાલે રાજમહેલ રોડ પર થયેલી જાહેરમાં મારામારી મામલે પોલીસે કાર્યવાહી કરી. ટ્રાફિક સિગ્નલ પર સાઈડ આપવા જેવી નજીવી બાબતે મારામારી થઈ ગઈ. જાહેરમાં વાઘ બની તમાશો કરનારા પોલીસ સામે બકરી બની ગયા. પોલીસે મારામારી કરનાર 3 વાહન ચાલકોની અટકાયત કરી લીધી. પોલીસે કાયદાનો પાઠ ભણાવતા 2 હાથ જોડી માફી માંગી. સંજય મૂલે, ધવલ સંજય મૂલે અને વિશાલ રામચંદ્ર સાલેકરને જાહેરમાં તમાશો કર્યો હતો. હવે વડોદરાના 2 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવીએ. પહેલી તસવીર તમે જુઓ કે જ્યાં ગુંડાગીરી કરતા કેટલાક તત્વો દેખાઈ રહ્યા છે અને મારામારી કરી રહ્યા છે. આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો. અને બીજી તસવીર તમે વડોદરાની જ જોઈ શકો છો કે જ્યાં સાઈડ આપવા જેવી નજીવી બાબતે મારામારી થઈ. વધુ માહિતી મેળવી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આખરે વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેમ આટલી કથળી રહી છે અને પોલીસના પેટ્રોલિંગને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે? બિલકુલ પંકજ, જો વડોદરા શહેરની વાત કરીએ તો જે રીતનું અત્યારે વડોદરા શહેરનું વાતાવરણ છે તે જોઈને લાગતું નથી કે ગુનેગારોને કાયદો કે પોલીસનો ડર હોય. કારણ કે આ બંને દ્રશ્યો તમે જોઈ શકો છો, બંનેમાં જે આ તોફાનીઓ છે તેઓ બેફામ બન્યા હોય તેવું દ્રશ્યો પરથી જ ફલિત થઈ રહ્યું છે. પહેલા ગુનાની વાત કરીએ તો ગઈકાલે જે રાજમહેલ રોડ પર તમાશો થયો હતો, તેમાં શરૂઆતમાં જે ત્યાં હાજર ટ્રાફિક પોલીસ છે તેને તમાશો જોયો હતો, પરંતુ લોકટોળા એકઠા થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી. પરંતુ આજે બેફામ બનેલા તત્વો છે તેમના દ્વારા જે મહિલા ટ્રાફિક પોલીસની કર્મચારી છે તેને પણ ધક્કે ચડાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા ન્યૂઝ ચેનલોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જે નવાપુરા પોલીસ છે તેને જે 3 તોફાનીઓ છે તેમની સામે કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી હતી. ત્યારે તેમની શાન ઠેકાણે આવી હતી અને 3 જણે પોલીસ સમક્ષ 2 હાથ જોડીને માફી માંગી હતી. બીજા બનાવની વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે અને એના આ જે મારામારીના દ્રશ્યો છે તે સીસીટીવી તમે જોઈ શકો છો. કંટ્રોલ રૂમમાં વર્દી કેમ લખાવે છે તેવું કહીને એક જે યુવક છે તેના પર જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને જે હુમલાખોર છે તે બુટલેગર હોવાનું અત્યારે સામે આવ્યું છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા. અહીંયા સ્થાનિકોને દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. સ્થાનિકોએ બનાવેલ વિડીયોમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ જોવા મળી. એટલું જ નહીં, બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું જોવા મળ્યું. પોલીસ દ્વારા અડ્ડાઓ પર કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ પોતે જ રેડ પાડી હોવાનું જાણવા મળ્યું. જનતા રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, પોલીસ કરી શું રહી છે? રાજકોટ શહેરમાં જાણે કે પોલીસ તંત્રનું કામ હવે જનતાએ કરવું પડી રહ્યું હોય તે પ્રકારના વિડીયો છે, તે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જ્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં નથી આવી, ત્યારે જનતા દ્વારા હવે દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવતી હોય આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે. સમગ્ર મામલાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અટીકા વિસ્તારની અંદર જે ઔદ્યોગિક વિસ્તાર છે કે ત્યાં કઈ રીતે લોકોને દારૂ પીવા માટેની જગ્યા છે તે પણ પૂરી પાડવામાં આવે છે. મહિલા બુટલેગર છે જે પણ વિડીયોની અંદર દેખાય છે, તો સાથોસાથ જનતા દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે, સાથોસાથ જે દેશી દારૂની જે પોટલીઓ છે તે પણ જનતા દ્વારા કબજે કરવામાં આવી છે ને ત્યારબાદ તેનો નાશ કરવામાં આવતો હોય આ પ્રકારની તમામ વિગતો છે તે સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે પોલીસમાં તેમને અવારનવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પોલીસની મીઠી નજર હેઠળ અહીંયા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા અને તેના જ કારણે પોલીસે જ્યારે કોઈ ઠોસ કાર્યવાહી ન કરી ત્યારે જનતાએ રેડ કરવી પડી હોવાનું
સામે આવ્યું જી છે. અંકિત, આભાર માહિતી આપવા માટે. નવસારીના ચિત્રકૂટ પાસે અકસ્માતનો બનાવ બન્યો. અજાણ્યા વાહન ચાલકે તેમની કારને ટક્કર મારતા કારમાં સવાર 7 લોકોને ઈજા પહોંચી. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ છે. કારમાં સવાર લોકો કુંભ મેળામાં જઈ રહ્યા હતા, એ દરમિયાન તેમને અકસ્માત નડ્યો. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત છે. ધાનેરામાં વિભાજનનો વિરોધ અત્યારે પણ ચાલી રહ્યો છે. જડિયા ગામે રાત્રે બેઠકમાં નિર્ણય કરાયો છે. સર્વ સમાજના આગેવાનોની માંગ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. હાથમાં બેનર લઈ નોંધાવ્યો છે વિરોધ. ગ્રામજનો એકત્રિત થઈ હનુમાન મંદિરે બેઠક પણ યોજી હતી અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ ઉગ્ર કરી. યાત્રાધામ અંબાજીમાં મેગા ડિમોલિશન થયું. 89 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે આ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. શક્તિપીઠ અંબાજી ધામમાં ₹1200 કરોડના ખર્ચે વિકાસની કામગીરી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે સર્વે નંબર 8માં છે કે 89 જેટલા જે મકાનો છે, કાચા પાકા મકાનો છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે બેટ દ્વારકામાં જે જૂના દબાણો જે હતા એ દૂર કરવામાં આવે છે, તે જ રીતની કામગીરી હવે શક્તિપીઠ અંબાજી ધામમાં પણ શરૂ કરવામાં આવી છે. આપ જે રીતે જોઈ રહ્યા છો કે અંબાજીમાં પાકા મકાનો છે, જે પાકા મકાનો ખૂબ મજબૂતી ધરાવતા મકાનોને આજે ડિમોલેશન કરવાની કામગીરી કરવામાં આવી છે, જે મોડી સાંજે શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી કહી શકાય છે કે આ કામગીરી ચાલી રહી હતી. મોડી રાત સુધી જે આ કામગીરી સતત ધમધમતી રહી હતી, જેમાં અનેક મકાનોનું નિવેદન કાઢવામાં આવ્યું છે. કહેવાય છે કે આ જે રીતે વિકાસ બનશે તે અંબાજીનો ગબ્બર સિટીનો શક્તિ કોરિડોર છે એ બનવા જઈ રહ્યું છે. અને આપણે ચોક્કસપણે બતાવીશ કે આ હજી શક્તિ કોરિડોર માટેનું જે છે એ ડિમોલેશન કામગીરી હાથ ધરાય છે. અને આના બાદ જે છે એ અંબાજી જે બજારમાંથી શક્તિ ચોક જે છે, 51 શક્તિપીઠ સર્કલ છે, ત્યાંથી જે અંદર અંડરગ્રાઉન્ડ થવાનું છે, હજી તેનું ડિમોલેશનની કામગીરી બાકી છે. આ જોતા લાગી રહ્યું છે કે અંબાજીમાં મોટા પાયાનું જે દબાણ છે એ દૂર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો આ બુલેટિન